અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા 25 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે તળાજામાં પણ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તળાજાની વિવિધ શાળાઓના અંદાજે 760 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સંસ્કૃત ગૌરવ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા। મોડલ સ્કૂલ ખાતેથી પ્રસ્થાન કરેલી આ યાત્રા તળાજા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ વ્યાયામ શાળાના મેદાન ખાતે પહોંચી હતી, જે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। સંસ્કૃત ભાષા તેમજ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે વિદ્યાર્થીઓમાં ગૌરવ, જાગૃતિ અને રસ વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું।